હેલો, મારું નામ બેલવિન છે. હું મારવાડી યુનિવર્સિટીમાં આઈસીટીમાં અભ્યાસ કરી રહ્યો છું. હું હાલમાં અત્યારે થર્ડ સેમેસ્ટરમાં છું અને આ પ્રેઝન્ટેશન મારે આઈસીઈના ટર્મ વર્કના પ્રેઝન્ટેશન તौर પર રેકોર્ડ કરું છું આ વિડીયો. ને મારો પ્રેઝન્ટેશનનો ટોપિક છે ટીડીએમ, મતલબ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. સો આ પ્રેઝન્ટેશનમાં મારા ગાઈડ હતા મારા પ્રોફેસર સીડી પરમાર સર. સો આપણે ટોપિકમાં આગળ જઈએ. તો આપણે શું જોઈશું, એટલે કે પીપીટીના કન્ટેન્ટ શું હશે. તો પહેલા તો આપણે એ જોશું કે મલ્ટીપ્લેક્સિંગ એટલે શું થાય. મલ્ટીપ્લેક્સિંગના કેટલા કેટેગરીઝ હોય. પછી આપણે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઉપર આવશું, એના ટાઈપ્સ જોશું. પછી એમાંથી આપણે એક ટાઈપ ઉપર ફોકસ કરશું. પછી અને આગળ આપણે ડિજિટલ સિગ્નલ સર્વિસ, ટી લાઇન અને ઈ લાઇન પણ જોશું. તો સૌથી પહેલા કે મલ્ટીપ્લેક્સિંગ એટલે શું હોય. મલ્ટીપ્લેક્સિંગ આપણે મેની ટુ વન એવું આપણે કહી શકીએ. મતલબ ઘણા ઇનપુટ હોય અને એક આઉટપુટ હોય, પણ છતાં આપણે ટેકનિકલ ડેફિનેશન પ્રમાણે જોવા જઈએ તો એનો મતલબ થાય કે એવી સેટ ઓફ ટેકનિક, એવા ટેકનિક્સ કે જે એક સિંગલ ડેટા લિંક, એક સિંગલ કેબલ ઉપર મલ્ટિપલ ડેટા આપણે સેન્ડ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આપણે બે સિટી છે, આ બે સિટી છે, બેના ટેલિફોન નેટવર્ક્સ આપણે જોઈએ તો અહીંયા બી ઘણા બધા ટેલિફોન હશે, અહીંયા બી ઘણા બધા ટેલિફોન હશે. હવે એવું તો કરવું બહુ મુશ્કેલ છે કે બધા ટેલિફોન યુઝર્સને એકાબીજા સાથે કનેક્ટ કરીએ. એના સિવાય એવું ના કરતા આપણે શું કરી શકીએ કે અહીંથી આ સિટી બંને એક જ કેબલ થ્રુ જોઈન્ટ હોય અને અહીંયા અલગ અલગ જે ટેલિફોન નેટવર્કમાં જે બી યુઝર હોય એ અલગ અલગ આ એક જ કેબલ સાથે કનેક્ટેડ હોય. સેમ અહીંયા બી અહીંયા છે ઘણા બધા યુઝર, બટ એ બધાનો ડેટા એક સિંગલ કેબલ ઉપર ડિપેન્ડ છે. આ એક સિંગલ કેબલ ઉપર જ ટ્રાન્સમિટ થાય. એટલે આ ટેકનિક નું નામ છે મલ્ટીપ્લેક્સિંગ. એટલે આમાં આપણે આના એડવાન્ટેજીસ શું છે કે એક તો કેબલિંગ આપણે સાવ ઘટાડી શકીએ. અહીંયા માની લો કે 100 યુઝર્સ છે અને અહીંયા બી 100 યુઝર્સ છે, તો આપણે 100 કેબલની જરૂર નથી અથવા 200-300 કેબલની જરૂર નથી. આ એક કેબલની આવશ્યકતા ઇનફ છે. અને અહીંયા અંદર જે રીતે અલગ અલગ યુઝર ટેલિફોન એક્સચેન્જમાં કનેક્ટેડ હોય એ બી ઇનફ છે, બટ બે સિટીને કનેક્ટ કરવા એક કેબલ ઇનફ છે. અને કોઈ નવું કનેક્શન એડ કરવું હોય તો ખાલી અહીંયા એડ કરવાથી કામ થઈ જશે, અહીંયા કઈ ચેન્જ કરવાની જરૂર નહીં પડે. સો આને કહેવાય મલ્ટીપ્લેક્સિંગ. હવે આપણે આગળ જોઈએ તો આ એક બેઝિક એક સિમ્પલ ડાયાગ્રામ છે કે મલ્ટીપ્લેક્સિંગ દેખાડવા માટે. તો આપણી પાસે એક મક્સ છે અને એક ડીમક્સ છે. એ બે એક ડિજિટલ ડિવાઇસ છે. મક્સ શું કરશે કે ઘણા બધા ઇનપુટ લેશે, એમાંથી કયા ઇનપુટના આઉટપુટ તौर પર મોકલવું છે એ ડિસાઈડ કરશે. અને ડીમક્સ એક ઇનપુટ લેશે અને એને કયા આઉટપુટમાં, મતલબ કે અહીંથી જે ડેટા આવ્યો એ કયા યુઝરને મોકલશે એ ડીમક્સ ડિફાઇન કરશે. મક્સ મતલબ મલ્ટીપ્લેક્સર અને ડીમક્સ મતલબ ડીમલ્ટીપ્લેક્સર. તો મલ્ટીપ્લેક્સિંગના અલગ કેટલા મલ્ટીપ્લેક્સિંગ થઈ શકે, તો 3 રીતે મલ્ટીપ્લેક્સિંગ થઈ શકે. એક છે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, વેવલેટ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ અને ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. આપણે ફોકસ કરશું ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઉપર. તો ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એટલે શું થાય કે જે મલ્ટીપ્લેક્સિંગ જે ટેકનિક છે એ અલગ અલગ આપણે જે રીતે ડેટા મોકલીએ એ અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ યુઝરના ડેટા મોકલશું. આ ડાયાગ્રામ પ્રમાણે આપણે જોઈએ તો આ પહેલો યુઝર છે, હવે બીજો, ત્રીજો, ચોથો, એવી રીતે સામે રિસીવર સાઈડ બી પહેલો, બીજો, ત્રીજો, ચોથો. આ જે 1 નંબરનો જે પીસી છે ઓર લેપટોપ છે એ જે ડેટા સેન્ડ કરે એ 1 ને જ રિસીવ થવો જોઈએ, 2 જે સેન્ડ કરે એ 2 ને રિસીવ થવો જોઈએ. હવે આપણે જે શું કરીશું કે એક ટાઈમ ઉપર એક ડેટા લેશું, બીજા ટાઈમ ઉપર બીજો ડેટા લેશું, એવી રીતે આપણે બધાનો ડેટા લઈને એક ફ્રેમ બનાવશું અને એ ફ્રેમ આખો આપણે સેન્ડ કરશું. એટલે એક સાથે બધો ડેટા નહીં જાય, એક ટાઈમ માટે એક નો ડેટા જશે. એવી રીતે બીજા ટાઈમ માટે પાછા બીજાના સેમ્પલ્સ જશે. એટલે જેમ કે તમે જોઈ શકો કે પહેલા 1 નો ડેટા છે, પછી 2, પછી 3, પછી 4, એ પાછું 1, 2, 3, 4. એટલે એમ અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ યુઝરના ડેટા જશે. એટલે આને ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ કહે છે. તો ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગના બી બે રીત છે. એક છે સિંક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, એક છે સ્ટેટિસ્ટિકલ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. આ
આ પ્રેઝન્ટેશનના સ્કોપ પ્રમાણે આપણે ખાલી સિંક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ઉપર ફોકસ કરશું. તો સિંક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એટલે શું થાય કે આવું આપણું એક મક્સ છે અને એમાં આટલા ડેટા ઇનપુટ તौर પર છે અને અહીંયા આઉટપુટ છે. તો કઈ રીતે આનું ટાઈમિંગ અને ટાઈમ સ્લોટ અને ફ્રેમ ને કઈ રીતે હોય કે અહીંયા જેટલા ઇનપુટ હોય એટલા આઉટપુટમાં અહીંયા માની લો કે એક 3 ઇનપુટ છે તો અહીંયા બી અહીંયા એક ફ્રેમની અંદર 3 ડેટા હશે. મતલબ અહીંયા A B C 3 આપણે ઇનપુટ લાઇન્સ છે. અહીંયા એક ફ્રેમની અંદર આ ત્રણેયનો ડેટા હશે. એટલે એક ટાઈમ માટે આ એક ટાઈમનો જે ભાગ છે ઈ ટાઈમ માટે ત્રણેયનો ડેટા હશે. પછી આ જે બીજો ટાઈમનો ભાગ છે ઈ ટાઈમ માટે ત્રણેયનો બીજો ડેટા હશે. એવી રીતે બધા ડેટા હશે. આમાં હવે ટાઈમિંગ કઈ રીતે હોય કે માની લો કે આ જેટલો ટી ડેટા છે એનો ટી સેકન્ડ છે. આનો જેટલા બી ડેટા છે આ ત્રણેયનો ટાઈમ ઇક્વલ જ હશે જે છે ટી સેકન્ડ. અહીંયા આનો ટાઈમ છે ટી સેકન્ડ. તો બાર જ્યારે આઉટપુટ સ્લોટમાં જ્યારે આવે ત્યારે ઈ એન દ્વારા ડિવાઈડ થઈ જાય. એન દ્વારા ડિવાઈડ થઈ જાય મતલબ કે અહીંયા એન કાંઈ નથી બટ નંબર ઓફ કનેક્શન છે. અહીંયા આપણી પાસે નંબર ઓફ કનેક્શન ટોટલ 3 છે અને ટી ડિવાઇડેડ બાય 3 થઈ જશે. મતલબ આ A1 અહીંયા ટી સેકન્ડનો છે તો A1 જે છે એ ટી ડિવાઇડેડ બાય 3 સેકન્ડનો છે. બી સેમ બી માટે બી સરખું બી બી ટી ડિવાઇડેડ બાય 3 એન્ડ સી બી ટી ડિવાઇડેડ બાય 3. હવે આ ત્રણેયનો ટાઈમ ટી ડિવાઇડેડ બાય 3 છે પણ આ 3 અલગ અલગ કેસના ટી ડિવાઇડ બાય 3 ટાઈમ છે. મતલબ એક આખો ફ્રેમ જે હશે એનો ટાઈમ ટી સેકન્ડ હશે. મતલબ જે ઇનપુટ માટે જે ટાઈમ હતો એક ફ્રેમનો એટલો જ આઉટપુટ માટે ટાઈમ હશે. બટ જે આ ઇનપુટમાં જે ડેટા આવે છે એ ડિવાઇડેડ બાય એન ઓર ઇન ધીસ કેસ આ કેસ માટે ટી ડિવાઇડેડ બાય 3 થઈ જશે. તો આપણે એક વિડીયો જોઈ લઈએ. આમાં પેલું એનાલોગ સિગ્નલનું ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ દેખાડેલું છે. તો આ એક ટ્રેનર કિટ છે TDM માટે. તો એમાં તમે જોઈ શકો કે અહીંયાથી બે અલગ અલગ સિગ્નલને અહીંયા મેં મલ્ટીપ્લેક્સ કર્યા છે અને આમાંથી બે આઉટપુટ લીધા છે. એક આઉટપુટ ડાયરેક્ટ ઇનપુટનો જ આઉટપુટ છે અને એક મલ્ટીપ્લેક્સ આઉટપુટ છે. તો એમાં આપણે આગળ જોઈએ તો આ CRO છે. તો અહીંયા આપણે CRO ઉપર એનો આઉટપુટ જોઈ શકશું. અહીંયા જેમ હું ટાઈમનો એક્સિસ ટાઈમનો જે નોબ ફેરવીશ એમ સિગ્નલ છૂટું અને ભેગું થશે. અને અહીંયા જે એક ઇનપુટ છે જે એક આઉટપુટ છે જે CRO ના ઇનપુટમાં કનેક્ટેડ છે એમાં બે સિગ્નલ આવે છે એક સાથે. બરાબર. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ અને આ જે સોરી અને અહીંયાથી જે બીજો સિગ્નલ ઉપર આવ્યો એ આપણો ઇન્ફોર્મેશન સિગ્નલ છે. મતલબ બીજો સિગ્નલ જે અહીંયા મલ્ટીપ્લેક્સ થયું છે ઈ સિગ્નલ છે અને એક ઓરિજિનલ જે આપણે ટોટલ બે સિગ્નલ લીધા એમાંથી આ એક સિગ્નલ છે જે આપણે સેમ્પલમાં જોઈ શકીશું. અહીંયા હું જેમ એક સિગ્નલની ફ્રીક્વન્સી ચેન્જ કરું છું એમ આપણે જોઈ શકીએ કે જે બે સિગ્નલ છે એમાંથી એકની જ ફ્રીક્વન્સી ચેન્જ થાય છે, બીજી અનઅફેક્ટેડ છે. અને જે બીજાની જે ઇન્ફોર્મેશન સિગ્નલ છે એ બી એમને છે એટલે એ આની સાથે જ ચેન્જ થાય છે. મતલબ આ જ સિગ્નલનું સેમ્પલ છે. મતલબ એક જ લાઇનમાં આપણે બે અલગ અલગ સિગ્નલ ટ્રાન્સમિટ કર્યા. સો આ છે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ એનાલોગ સિગ્નલ. ઓકે, સો આપણે આગળ જોઈએ તો આપણે અહીંયા એક આગળ એક સમ જોઈએ મતલબ કેલ્ક્યુલેશન ટાઈપનો એક ક્વેશ્ચન છે. તો આમાં આપણને પૂછ્યું છે કે ફોર ધ પ્રીવિયસ ફિગર ધ ડેટા રેટ ફોર each input connection is 1 kbps. If one bit at a time is multiplexed, what is the duration of this three? The previous figure મતલબ આપણે જે આ ફિગર જોઈ આની વાત કરે છે. એટલે એમાં દોરી લઈએ આપણે અહીંયા 3 ઇનપુટ છે. ત્રણેયમાં 1 kbps જેટલો સિગ્નલની ડેટા રેટ છે અને એક બીટ
મલ્ટીપ્લેક્સ કરીએ તો આનો ડ્યુરેશન આપણે શોધવાનું છે. મતલબ એક ફ્રેમમાં આ ત્રણેયની એક એક બીટ હશે, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. એક ફ્રેમમાં 3 બીટ હશે. એટલે ઈચ ઇનપુટ સ્લોટનો ડ્યુરેશન, મતલબ આ એક ઇનપુટ સ્લોટ, આ બીજો ઇનપુટ, આ ત્રીજો ઇનપુટ, એટલે આ ત્રણેયમાં 1 kbps નો ડેટા રેટ છે. તો એનો ટાઈમ સ્લોટ ટાઈમ ડ્યુરેશન કેટલો હોય? 1 kbps ની ડેટા રેટ છે. તો આપણે એને 10⁻³ થી ડિવાઈડ કરશું. 1 ડિવાઇડેડ બાય 1000 એટલે એ આપણને આપશે 1 મિલીસેકન્ડ. હવે આ એક ઇનપુટ સ્લોટનો ટાઈમ છે. હવે આઉટપુટ ટાઈમ નો સ્લોટ જોઈએ તો આપણી પાસે આ એકનો ટાઈમ સ્લોટ આપણી પાસે 1 મિલીસેકન્ડ છે. તો આઉટપુટમાં આ ધીસ એટલે આવડો આ જે ટાઈમ છે એના ડિવાઇડેડ બાય n, મતલબ કે 3 કનેક્શન છે એટલે 3, એટલે 1 ડિવાઇડેડ બાય 3 મિલીસેકન્ડ હશે આપણી પાસે. અને બધા એક ફ્રેમનો ડ્યુરેશન, એક ફ્રેમનો ડ્યુરેશન એટલે કે એ કેટલાનો હશે કે 1/3 મલ્ટીપ્લાય બાય આપણે 3 કરી શકીએ, ઓર ડાયરેક્ટ આપણે આ લઈ શકીએ. એટલે એક ફ્રેમનો ડ્યુરેશન બી 1 મિલીસેકન્ડ હશે. આને આપણે ઇન્ટુ 3 કરીએ તો 3 કેન્સલ આઉટ થઈ જાય એટલે 1 મિલીસેકન્ડ જ આવે. એટલે કે અહીંયા 1/3 મિલીસેકન્ડ, અહીંયા 1/3 મિલીસેકન્ડ, અહીંયા 1/3 મિલીસેકન્ડ, એવા 3 1/3 મિલીસેકન્ડ ભેગા થાય એટલે 1 મિલીસેકન્ડ ટોટલ ટાઈમ થાય. એટલે ઈચ ફ્રેમ એટલે બધા ફ્રેમનો ટાઈમ 1 મિલીસેકન્ડ હશે ડ્યુરેશન. આઉટપુટ સ્લોટનો ટાઈમ ડ્યુરેશન 1/3 મિલીસેકન્ડ હશે એક આઉટપુટ સ્લોટનો, અને એક ઇનપુટ સ્લોટનો 1 મિલીસેકન્ડ ટાઈમ ડ્યુરેશન હશે. આગળ હજી એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા 4 પેલા કનેક્શન છે અને બધાની ડેટા રેટ 1 mbps છે. એટલે આપણે આમાં ઇનપુટ ડ્યુરેશન જોઈએ તો 1 mbps એટલે 1 ડિવાઇડેડ બાય 10⁻6 કરી શકીએ. એટલે આનો ટાઈમ ડ્યુરેશન થશે 1 માઇક્રોસેકન્ડ એક ઇનપુટ સ્લોટનો. આઉટપુટ બીટ ડ્યુરેશન એટલે અહીંયા 4 કનેક્શન છે એટલે અહીંયા આને આપણે 1 ડિવાઇડેડ બાય 4 માઇક્રોસેકન્ડ કહી શકીએ. આઉટપુટ બીટ રેટ અને આઉટપુટ ફ્રેમ રેટ. અહીંયા બીટ રેટ મતલબ કે આની આઉટપુટ જે બીટ આવે એની કેપેસિટી. એટલે અહીંયા 1 mbps ની છે, અને એટલે કે 1 સેકન્ડમાં આ બધાની 1 mbps ડેટા પહોંચી જવો જોઈએ. એક જ સેકન્ડમાં જ્યાં સામે રિસીવર હોય એ બધાને આનો ડેટા પહોંચી જવો જોઈએ. એટલે 4 કનેક્શન છે અને 4 અને 1 mbps ની બધાનો ડેટા રેટ છે. તો આઉટપુટની ડેટા રેટ n ટાઈમ્સ 1 mbps હોવું જોઈએ. એટલે કે 4 mbps આનો ડેટા રેટ થશે. આ છે આઉટપુટ બીટ રેટ એટલે આઉટપુટ ડેટા રેટ. અને આઉટપુટ ફ્રેમ રેટ મતલબ એટલે એક ફ્રેમમાં આપણી પાસે 4 બીટ છે, એટલે એવા આપણે કેટલા ફ્રેમ મોકલી તો આની કેપેસિટી આપણે પહોંચી શકીએ. મતલબ કે એક ફ્રેમમાં 4 બીટ છે એટલે એવા આપણે 10⁻6 ફ્રેમ મોકલવા પડે ત્યારે આ બધી બીટ સામે પહોંચે. એટલે આઉટપુટ અથવા આપણે હજી એક રીતે પણ જોઈ શકીએ કે અહીંયા 1 mbps ની સ્પીડ છે. તો આ 1 માઇક્રોસેકન્ડ આનો બીટ ડ્યુરેશન છે. તો 1 માઇક્રોસેકન્ડ આઉટપુટ ફ્રેમ ડ્યુરેશન હશે. તો 1 માઇક્રોસેકન્ડ ફ્રેમનો ડ્યુરેશન હોય એટલે કે 1 ડિવાઇડેડ બાય 10⁻6 ફ્રેમનો ડ્યુરેશન હોય તો ફ્રેમ રેટ આનાથી ઉલટું થશે. મતલબ 10⁻6 આની ફ્રેમ રેટ થશે. મતલબ કે 10⁻6 ફ્રેમ પર સેકન્ડ આની ફ્રેમ રેટ થશે. હવે હજી એક એક્ઝામ્પલ છે. અહીંયા શું કીધું છે કે 4 1 kbps ના કનેક્શન છે. બરાબર. અને આપણે શોધવાનું એક યુનિટ એક બીટ છે, મતલબ કે એક ફ્રેમમાં એક જ બીટ છે. મતલબ
બધામાંથી એક એક બીટ છે, એટલે કે એક ફ્રેમમાં 4 બીટ્સ હશે. ઇનપુટ ફાઇન્ડ ધ ડ્યુરેશન ઓફ 1 બીટ બિફોર મલ્ટીપ્લેક્સિંગ, મતલબ આ જે ઇનપુટ સ્લોટ છે એનું જ ડ્યુરેશન છે. એટલે 1 કિલો છે એટલે 10⁻³ થી આપણે ડિવાઈડ કરી શકીએ એટલે 1 મિલીસેકન્ડ. ટ્રાન્સમિશન રેટ ઓફ ધ લિંક 1 kbps એક કનેક્શન છે અને આ 1 સેકન્ડમાં બધું પહોંચી જવું જોઈએ, તો આપણે આની 4 kbps આની સ્પીડ હોવી જોઈએ. 4 kbps જો આની સ્પીડ હોય, આની કેપેસિટી 4 kbps જો હોય, તો 1 સેકન્ડમાં આ બધાનો ડેટા પહોંચી શકે. અને ડ્યુરેશન ઓફ ટાઈમ સ્લોટ, મતલબ આ 1 મિલીસેકન્ડ છે અને 4 આપણી પાસે ટોટલ કનેક્શન છે, તો 1/4 મિલીસેકન્ડ. બીકોઝ કેમ કે આપણી પાસે 4 કનેક્શન છે, તો આ એક આઉટપુટ ટાઈમ સ્લોટનો ડ્યુરેશન 1/n કનેક્શન, મતલબ 1/4. અને અહીંયા આપણી પાસે ઓલરેડી ડ્યુરેશન તો આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલો છે 1 મિલીસેકન્ડ, એટલે ડિવાઈડ બાય 4 એટલે 1/4 મિલીસેકન્ડ. અને ડ્યુરેશન ઓફ એ ફ્રેમ, તો આને આપણે જે આની પહેલા કેલ્ક્યુલેટ કર્યું એ રીતે બી કરી શકીએ. એટલે એ રીતે જ કરી શકીએ કે 4 આઉટપુટ સ્લોટ છે અને 1/4 મિલીસેકન્ડ એક ટાઈમ સ્લોટનો ડ્યુરેશન છે, તો આના મલ્ટીપ્લાય બાય 4 અથવા ડાયરેક્ટ આ આન્સર, એટલે કે 1 મિલીસેકન્ડ એ એક ફ્રેમનો ડ્યુરેશન થશે. હવે આપણે જે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ સમજીએ, તો આપણે આ રીતે એને વિઝ્યુઅલાઇઝ કરી શકીએ, મતલબ આ રીતે આપણે એને સમજી શકીએ કે અહીંયા એક સ્વિચ છે અને અહીંયા બી એક સ્વિચ છે, એ અલગ અલગ કનેક્શનથી કનેક્ટેડ છે. અહીંથી એ આવે છે, અહીંથી બી, અહીંથી સી, અહીંથી એ, અહીંથી બી, અહીંથી સી. એટલે જ્યારે બી મલ્ટીપ્લેક્સ અને આ બે ઇન્ટરકનેક્ટેડ છે, મતલબ સિંક્રોનાઇઝ છે, મતલબ આ બે એક સાથે જ ફરશે, પણ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં ફરશે. આ જ્યારે એ સાથે કનેક્ટેડ હશે, મતલબ અહીંથી એ સેન્ડ થશે. આ જ્યારે એ સાથે કનેક્ટેડ હશે ત્યારે અહીંથી એ રિસીવ થશે. મતલબ આ જ્યારે પેલા એ ઉપર છે ત્યારે એ સેન્ડ થઈ ગયો, અહીંયા એ રિસીવ થઈ ગયો, પછી આ બી ઉપર આવશે ને આ બી ઉપર આવશે. હવે અહીંયા ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે આ સાઈડ આમ ફરે છે અને આ સાઈડ ફરે છે, મતલબ આ ક્લોકવાઇઝ ડાયરેક્શન, ઘડિયાળ જેમ ફરતી હોય આ એમ ફરે છે, ઘડિયાળથી ઊંધી એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. એટલે ઈ સ્વિચ ફરે છે એક સાથે બટ ઊંધા ડાયરેક્શનમાં. એટલે એ રીતે આપણે આને વિઝ્યુઅલાઇઝ કરી શકીએ. આ પ્રોસેસને ઇન્ટરલિવિંગ પ્રોસેસ કહેવાય. આ જે રીતે આપણે અહીંથી જે એ સેન્ડ થાય છે, અહીંથી એ રિસીવ થાય છે, પછી આ જે સ્વિચ ફરે છે અહીં સ્વિચ ફરે છે, પછી બી સેન્ડ થાય, બી રિસીવ થાય, આ આખા પ્રોસેસને ઇન્ટરલિવિંગ પ્રોસેસ કહેવાય. આ એક નાનકડું એનિમેશન છે કે જેનાથી વધારે સમજ પડશે કે કઈ રીતે જે ઇન્ટરલિવિંગ પ્રોસેસ છે થાય. અહીંયા કોન્વર્ઝેશન એ જ્યારે કનેક્ટેડ હોય ત્યારે કોન્વર્ઝેશન એનમાં જ ડેટા જાય, કોન્વર્ઝેશન બી માં કનેક્ટેડ હોય ત્યારે કોન્વર્ઝેશન બી માં જાય, એક્સેટ્રા. હવે આગળ હજી એક આપણી પાસે સમ છે, આપણે પહેલા એને ડ્રો કરી લઈએ. 4 ચેનલ્સ મલ્ટીપ્લેક્સ્ડ, 4 ચેનલ છે અને બધા ચેનલ 100 બાઇટ સેન્ડ કરે છે, 100 બાઇટ. હવે 1 બાઇટ એટલે આપણને ખબર છે કે 8 બીટ થાય, તો 100 બાઇટ એટલે કે 800 બિટ્સ. એટલે 1 સેકન્ડમાં 100 બાઇટ, મતલબ 1 સેકન્ડમાં 800 બિટ્સ પર સેકન્ડ. અને આપણે મલ્ટીપ્લેક્સ કર્યું છે 1 બાઇટ પર ચેનલ, મતલબ કે આની યુનિટ છે 1 બાઇટ પર ચેનલ. એટલે આમાંથી 1 બાઇટ આવશે, આમાંથી 1 બાઇટ આવશે, આમાંથી 1 બાઇટ આવશે, આમાંથી 1 બાઇટ આવશે, મતલબ 4 ટાઈમ્સ 8 બીટ આવશે. એટલે એક ફ્રેમની સાઇઝ થશે 32 બીટ. એટલે એક ફ્રેમમાં 32 બીટ હશે. 8 બીટ અહીંના, 8 બીટ અહીંના, 8 બીટ અહીંના, 8 બીટ અહીંના. હવે સાઇઝ ઓફ ધ ફ્રેમ તો આપણે જોયું 32 બીટ. હવે એક ફ્રેમનો ડ્યુરેશન, મતલબ એક ફ્રેમમાં કેટલો ટાઈમ લાગશે. અહીંયા
એક ફ્રેમ આપણી 4 બાઇટની છે, મતલબ ચારેય જે ઇનપુટ કનેક્શન છે એમાંથી આપણે એક એક બાઇટ લીધા છે, મતલબ એક ફ્રેમ 4 બાઇટની છે. એટલે એક ફ્રેમ જ્યારે જશે ત્યારે આ ચારેયની એક એક બાઇટ જશે. આપણે ટોટલ 100 બાઇટ સેન્ડ કરવાની છે, તો આવા 100 ફ્રેમ જોશે. એટલે ફ્રેમ નો ડ્યુરેશન આપણે રાખી શકીએ 1/100 સેકન્ડ. એક સેકન્ડમાં એક ફ્રેમ તો જતો જ રહે છે, એટલે ટોટલ આપણે એવા 100 મોકલવાના છે. તો એક ફ્રેમને જતા 1/100 સેકન્ડ થવો જોઈએ, ત્યારે એક સેકન્ડમાં 100 ફ્રેમ જઈ શકે. હવે ફ્રેમ રેટ, તો ફ્રેમ રેટ આપણે કહી શકીએ કે 100 ફ્રેમ્સ પર સેકન્ડ. મતલબ એક સેકન્ડમાં 100 ફ્રેમ, એટલે એક સેકન્ડમાં 100 ફ્રેમને ટ્રાન્સમિટ થવાનું છે. એટલે એક ફ્રેમની ડ્યુરેશન હશે 1/100 સેકન્ડ. એટલે એક ફ્રેમને ટ્રાન્સમિટ થતા જો 1/100 સેકન્ડ થાય, તો એવા 100 ફ્રેમને ટ્રાન્સમિટ થતા 1 સેકન્ડ લાગે. એટલે આ એક ફ્રેમને ટ્રાન્સમિટ થવાની સ્પીડ છે, એને આપણે 100 થી મલ્ટીપ્લાય કરી તો 100 કેન્સલ, 1 સેકન્ડ. એટલે કે એક ફ્રેમની જો 1/100 સેકન્ડ હોય એનું ડ્યુરેશન, તો 100 ફ્રેમ એક સેકન્ડમાં ટ્રાન્સમિટ થઈ શકે. હવે બીટ રેટ ફોર ધ લિંક, એટલે કે આની ડેટા રેટ, મતલબ 800 બિટ્સ પર સેકન્ડ તો આની ઇનપુટ જે છે કનેક્શન સ્પીડ. તો આપણે એવા 4 છે, એટલે 800 મલ્ટીપ્લાય બાય 4, એટલે કે 3200 bits per second or 3.2 kbps. તો આની બીટ રેટ થશે. આગળ જોઈએ. હવે આ જે એક સમ છે, એક મલ્ટીપ્લેક્સર combines 400 kbps channels using time slot of 2 bits. Show the output with 4 arbitrary inputs. એટલે કે આપણે એક મલ્ટીપ્લેક્સર લઈ લઈએ, એમાં 4 ચેનલ છે, બધાની ડેટા રેટ 100 kbps છે. આઉટપુટમાં 2 બીટ એક ટાઈમ સ્લોટમાં છે, મતલબ આવી રીતે. એટલે આમાં 4 ટોટલ ઇનપુટ છે, એટલે 4 આઉટપુટમાં સ્લોટ થશે એક ફ્રેમમાં. અહીંયા 2 બીટ, અહીંયા 2 બીટ, અહીંયા 2 બીટ, અહીંયા 2 બીટ, ટોટલ 4. આમાંથી 2 બીટ એક ટાણે, આમાંથી એક ટાઈમે 2 બીટ, આમાંથી એક ટાઈમે 2 બીટ, આમાંથી એક ટાઈમે 2 બીટ, એટલે ટોટલ એવા ટોટલ 4 વખત, એટલે એક ફ્રેમની સાઇઝ થશે 8 બીટ. એટલે 8 બીટ એક ટાઈમે, એક ફ્રેમમાં 8 બીટ હશે. એટલે આ આપણો આર્બિટ્રી ઇનપુટ થઈ ગયો. હવે પહેલા આનો આપણે બીટ રેટ શોધી લઈએ. તો આ એક કનેક્શન 100 kbps ની છે, એવા 4 કનેક્શન છે, એટલે કે આની કેપેસિટી 400 કિલોબિટ્સ પર સેકન્ડ હોવું જ જોઈએ. એટલે 400 kbps આની બીટ રેટ છે. હવે બીટ ડ્યુરેશન, બીટ ડ્યુરેશન માટે આનો આપણે ઇનવર્સ લઈ શકીએ, મતલબ 1/400 kbps, એટલે કે 400,000 ઈ રફલી ઇક્વેટ થશે 2.5 માઇક્રોસેકન્ડ. હવે આપણે જોઈએ ફ્રેમ રેટ. એટલે બીટ રેટ આપણે જોયું કે એક સેકન્ડમાં 400 કિલોબિટ્સ ટ્રાન્સમિટ કરવાના છે, એટલે કે 400 કિલોબિટ્સ પર સેકન્ડ આપણી બીટ રેટ છે, મતલબ એક સેકન્ડમાં 400 કિલોબિટ્સ આપણે ટ્રાન્સમિટ કરવાના. એટલે 400 કિલોબિટ્સ મતલબ 1000, 400,000 એક સેકન્ડમાં આટલા. અને એક ફ્રેમમાં આપણી પાસે 8 બીટ છે,
આને આપણે ડિવાઈડ બાય 8 કરી શકીએ. આ જ્યારે કેલ્ક્યુલેટ કરશું ત્યારે આનો આન્સર આવશે 50,000 ફ્રેમ્સ. 50,000 ફ્રેમ પર સેકન્ડ આપણે ટ્રાન્સમિટ કરવું પડે. 50,000 ફ્રેમ 8 બીટ વાળી એક સેકન્ડમાં આપણે ટ્રાન્સમિટ કરીએ ત્યારે આપણે આ સ્પીડે પહોંચી શકશું. ફ્રેમ ડ્યુરેશન એ કાંઈ નથી, 1 ડિવાઇડેડ બાય નંબર ઓફ ફ્રેમ્સ પર સેકન્ડ, એટલે કે 1 2 3 4, 1 ડિવાઇડેડ બાય 50,000. આનો ડ્યુરેશન આવશે 20 માઇક્રોસેકન્ડ. સો આગળ જઈએ હવે. તો આ છે એમ્પ્ટી સ્લોટ. એમ્પ્ટી સ્લોટ એટલે શું થાય કે આપણે અત્યાર સુધી જેટલા બી કેસ જોયા એમાં દર ટાઈમે અહીંયા કાંઈક ને કાંઈક ડેટા હતો જ સેન્ડ કરવા માટે. બટ પ્રેક્ટિકલી એવું પોસિબલ હોય કે અહીંયા ડેટા છે બટ અહીંયા ડેટા સેન્ડ કરવા માટે નથી, અહીંયા છે તો અહીંયા નથી, એવા કેસ બની શકે. તો ત્યારે ટાઈમ સિંક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ પ્રમાણે શું થશે, સેમ્પલ તો જશે જ, અહીંથી આ સેમ્પલ જશે, અહીંથી આ સેમ્પલ જશે, અહીંથી આ સેમ્પલ જશે, અહીંથી આ સેમ્પલ બી જશે. બટ આપણા કેસમાં અહીંયા કાંઈ છે નહીં, અહીંયા એમ્પ્ટી છે, તો અહીંયા બી કાંઈ હશે નહીં, અહીંયા બી એક એમ્પ્ટી સ્લોટ હશે. એવી રીતે અહીંયા બી કાંઈ ડેટા છે નહીં, તો અહીંયા બી એમ્પ્ટી સ્લોટ હશે, અહીંયા બી કાંઈ છે નહીં એટલે અહીંયા બી એમ્પ્ટી સ્લોટ હશે. તો આ જે ખાલી જગ્યા રહે છે ફ્રેમમાં એને એમ્પ્ટી સ્લોટ કહેવાય. તો આપણી પાસે ફ્રેમમાં ખાલી જગ્યા છે તો એનો આપણે પૂરેપૂરો યુઝ કરતા નથી, એટલે અહીંયા થોડોક વેસ્ટેજ થઈ જાય. આ પ્રોબ્લેમ સિંક્રોનસ ટીડીએમમાં છે. આ સ્ટેટિસ્ટિકલ ટીડીએમ સોલ્વ કરે છે, બટ અહીંયા આપણો નોલેજ પૂરતું એટલું છે કે ભાઈ આવું પ્રોબ્લેમ એક્ઝિસ્ટ કરે છે સિંક્રોનસ ટીડીએમમાં. ડેટા રેટ મેનેજમેન્ટ. ડેટા રેટ મેનેજમેન્ટ એટલે શું થાય કે આપણે અત્યાર સુધી જેટલા બી એક્ઝામ્પલ જોયા એમાં આપણે જોયું કે અહીંયા ચારેયની ડેટા રેટ 100 kbps છે, અહીંયા ચારેયની ડેટા રેટ 800 bps છે, અહીંયા ચારેયની 1 kbps છે. તો બધાની ડેટા રેટ સરખી હતી. બટ એવું બી પોસિબલ છે કે જ્યારે બધાની બિટરેટ ડેટા રેટ સરખી ના હોય તો શું, તો મલ્ટીપ્લેક્સિંગ પોસિબલ નહીં થાય. એને સોલ્વ કરવા માટે આપણી પાસે 3 ટેકનિક છે. એક તો છે મલ્ટી લેવલ મલ્ટીપ્લેક્સિંગ, મલ્ટી સ્લોટ એલોકેશન, પલ્સ સ્ટફિંગ. એ આપણે એક એક જોશું. મલ્ટી લેવલ મલ્ટીપ્લેક્સિંગમાં શું હોય, તો આવો એક કેસ કન્સિડર કરીએ કે 20 kbps 20 kbps 40 40 40 kbps. તો અહીંયા આપણે શું કરી શકીએ કે આ 20 kbps વાળા જે બે છે એને આપણે મલ્ટીપ્લેક્સ કરી શકીએ. તો આ જે 20 kbps છે તો આનો ડેટા રેટ 40 kbps થઈ જશે. શું કામ, કેમ કે આ એક 20 kbps છે તો આનો ડેટા રેટ આનાથી n ટાઈમ્સ વધારે હોવું જોઈએ. મતલબ કે આ કેસમાં 2 ટાઈમ્સ, એટલે કે 20 kbps મલ્ટીપ્લાય બાય 2 એટલે 40 kbps. એટલે અહીંયા બે વખત મલ્ટીપ્લેક્સિંગ થાય છે, એક વખત તો અહીંયા અને બીજી વખત અહીંયા. એટલે આને મલ્ટી લેવલ મલ્ટીપ્લેક્સિંગ કહેવાય છે. એટલે આને હવે આપણે 40 kbps કરી નાખ્યું, હવે આ બી ઇક્વલ છે એટલે હવે આનું મલ્ટીપ્લેક્સિંગ પોસિબલ થઈ શકશે. મલ્ટી સ્લોટ એલોકેશન. આમાં શું થાય, હવે આમાં 50 kbps 25 25 25. આવા કેસમાં આપણે શું કરી શકીએ કે અહીંયા વચ્ચે એક ડીમક્સ મૂકી શકીએ. મલ્ટીપ્લેક્સિંગ જેમ ડેટા રેટ આપણો ઇન્ક્રીઝ કરીને આપે છે તો ડીમક્સ આપણો એવું ડિક્રીઝ કરી નાખશે. એટલે 50 kbps છે તો અહીંયા નંબર ઓફ આઉટપુટ 2 છે તો આ 50 ડિવાઈડ બાય 2 થશે, મતલબ 25 25 થઈ ગયા. એટલે હવે આ આપણું 25 25 ઇક્વલ થઈ ગયું. સો હવે મલ્ટીપ્લેક્સિંગ પોસિબલ થશે. આને શું કામ મલ્ટી સ્લોટ એલોકેશન કહીએ, કેમ કે આનો આઉટપુટમાં એક સ્લોટ હશે, આનો એક સ્લોટ હશે, આનો એક સ્લોટ હશે, બટ આનો બે સ્લોટ હશે કેમ કે આપણે એને ડીમક્સ કરીને એને આપણે બે અલગ અલગ ઇનપુટ તરીકે મક્સને પ્રોવાઈડ કરીશું. એટલે આ બે સ્લોટ ક્રિએટ કરશે, એટલે કે આ એક ઇનપુટના આઉટપુટમાં બે સ્લોટ હશે, 1 2 3 4 એની જગ્યાએ 1 2 3 4 5, જે એકચ્યુઅલી આમ કાઉન્ટ થાય છે. એટલે 1 2 3 4 5 એટલે આ એક જ સિગ્નલના મલ્ટિપલ સ્લોટ એલોકેટ કર્યા છે આપણે આઉટપુટ ફ્રેમમાં, એટલે આને મલ્ટી સ્લોટ એલોકેશન કહેવાય. હવે ઓલા કેસમાં ઓલા જે ડેટા રેટ હતા એકાબીજાના મલ્ટિપલ્સ હતા, પણ આવા ઓડ કેસ બી આવી શકે કે
એકાબીજાના મલ્ટિપલ ના હોય તો ત્યારે આપણે શું કરી શકીએ, એક જે હાઈએસ્ટ ડેટા રેટ છે એને આપણે ડોમિનન્ટ ડેટા રેટ તરીકે ડિક્લેર કરી દઈએ, અને આ જે ડેટા રેટ છે એના પ્રમાણે આ ત્રીજાને આપણે સેટ કરવાનું. ઈ કઈ રીતે? તો આ જે ઇનપુટ ડેટા છે એમાં આપણે સમ ડમી બીટ એડ કરી શકીએ, એને આપણે ઈ પ્રોસેસને આપણે કહીએ છીએ પલ્સ સ્ટફિંગ. એટલે એમાં જે આપણે ડમી બીટ એડ કરી છે એના કારણે આનો ડેટા રેટ આપણો ઇન્ક્રીઝ થઈ જશે. એટલે ઈ જે ડેટા રેટ માટે જે બીટ એડ કરી છે તો પલ્સ સ્ટફ કર્યા કહેવાય ને, એટલે આ ટેકનિકનું નામ છે પલ્સ સ્ટફિંગ. મતલબ કઈક બીટ એડ કર્યા, એટલે આના અલગ નામથી બી ઓળખાય છે. એક તો છે પલ્સ સ્ટફિંગ, બીજું બીટ પેડિંગ ઓર બીટ સ્ટફિંગ. હવે પાછા ત્રણેય સરખા થઈ ગયા એટલે 150 kbps આનો આપણે મલ્ટીપ્લેક્સ, સોરી 50 kbps એટલે આઉટપુટમાં 50 × 3 150 kbps એટલે આનું આવી રીતે મલ્ટીપ્લેક્સિંગમાં યુઝ કરી શકશું. હવે આવે ફ્રેમ સિંક્રોનાઇઝેશન. હવે માની લો કે આપણે આ કેસમાં એવું થાય કે આ બે ને આપણે અહીંયા જોયું હતું કે સિંક્રોનાઇઝ કર્યા હતા. હવે આ સિંક્રોનાઇઝ ના હોય તો એવું પોસિબલ છે કે આ એ નો ડેટા બી માં વયો જાય, બી નો ડેટા સી માં વયો જાય, સી નો ડેટા એ માં વયો જાય, એવું થઈ શકે. આપણે એવું નથી જોતું. તો એના માટે છે ફ્રેમ સિંક્રોનાઇઝેશન. તો એમાં શું હોય કે આ જે બીટ પેટર્ન છે એના ઉપરથી ડીમક્સ આઈડેન્ટિફાઈ કરી શકશે કે કયા ફ્રેમને ક્યાં મોકલવાનું. એટલે નોર્મલી આ જે અલ્ટરનેટિંગ 1s and 0 હોય, 1 1 પછી 0 1 1 પછી 0, એટલે એવા પેટર્ન મોસ્ટ ઓફ તો સિંક્રોનાઇઝેશન પેટર્ન તરીકે યુઝ થાય છે. એટલે એના ઉપરથી આપણે ફ્રેમને સિંક્રોનાઇઝ કરી શકશું આઉટપુટમાં. એટલે એના ઉપરથી આમ એક ફ્રેમ જે એકનો ડેટા છે એ બીજામાં ના છે, જે ફ્રેમ જે ડેટાને જ્યાં જવાનું હોય ત્યાં જ જાય. એટલે એના માટે આપણે સિંક કરી શકીએ. અને આ જે બીટ આપણે એક્સ્ટ્રા એડ કરી છે એને કહેવાય સિંક્રોનાઇઝેશન બીટ. હવે એક એક્ઝામ્પલ જોઈએ પાછું કે આપણી પાસે 250 કેરેક્ટર્સ છે અને ઓકે આપણે ડ્રો કરી લઈએ. આપણી પાસે 4 સોર્સ છે, બધામાં 250 કેરેક્ટર્સ પર સેકન્ડ જાય છે, અને ઇન્ટરલીવ્ડ યુનિટ ઇઝ 1 કેરેક્ટર એન્ડ 1 સિંક્રોનાઇઝેશન બીટ. એટલે કે એક ફ્રેમ ની અંદર એક કેરેક્ટર, એટલે કે ચારેય ઇનપુટમાંથી એક કેરેક્ટર 8 બીટ નો હોય, એટલે કે 32 બીટ પ્લસ એક સિંક્રોનાઇઝેશન બીટ. એટલે કે આ ચારેયમાંથી એક કેરેક્ટર એટલે 32 બીટ અને એક એક્સ્ટ્રા સિંક્રોનાઇઝેશન બીટ, એટલે ટોટલ 33 બીટ આપણો એક ફ્રેમ થશે. હવે 250 કેરેક્ટર્સ છે એક ઇનપુટ. હવે આપણે ક્વેશ્ચન છે કે ડેટા રેટ ઓફ ઈચ સોર્સ. એટલે 250 કેરેક્ટર્સ છે, એક કેરેક્ટરનો છે 8 બીટ, તો 250 મલ્ટીપ્લાય બાય 8 કરીએ 0 40 16 plus 4 20, એટલે કે 2000 bits per second or 2 kbps. The data rate of each source is 2 kbps. હવે ડ્યુરેશન ઓફ ઈચ કેરેક્ટર ઇન ઈચ સોર્સ, મતલબ આ 2 kbps છે તો એને આપણે ઇન્વર્સ કરી શકીએ 1/2000 equals to, મતલબ કે આ 1/2000 મતલબ 1/1000 તો આને આપણે 1 મિલીસેકન્ડ કે 1/2000 છે, એટલે આ છે 0.5 મિલીસેકન્ડ. બટ આ થાય એક બીટનો ટાઈમ ડ્યુરેશન. એક બીટનો ટાઈમ ડ્યુરેશન આટલો છે, પણ આપણે એક કેરેક્ટરનો ટાઈમ ડ્યુરેશન જોઈશે. એક કેરેક્ટરમાં 8 બીટ હોય એટલે 0.5 મલ્ટીપ્લાય બાય, એટલે આ થશે 4 મિલીસેકન્ડ. 4 મિલીસેકન્ડ એક કેરેક્ટરનો ટાઈમ ડ્યુરેશન. ફ્રેમ રેટ, એક ફ્રેમમાં એક કેરેક્ટર સમાય છે ચારેયમાંથી. એવા 250 કેરેક્ટર્સ છે તો ફ્રેમ રેટ બી 250 ફ્રેમ્સ પર સેકન્ડ હશે. એક ફ્રેમનો ડ્યુરેશન
એટલે કે એક ફ્રેમમાં 8 બીટ છે અને એટલે કે એક જે ઇનપુટ જે કેરેક્ટર છે એનો ટાઈમ ડ્યુરેશન આટલો છે, તો આ જ થયું 4 મિલીસેકન્ડ જ થશે. જે એક કેરેક્ટરનો જે ડ્યુરેશન છે એ જ એક ફ્રેમનું ડ્યુરેશન થશે. નંબર ઓફ બિટ્સ ઇન ઈચ ફ્રેમ તે આપણે ઓલરેડી જોઈ લીધું 33 બીટ. ડેટા રેટ ઓફ ધ લિંક, આમાં આપણે જોવું પડે. ઓમ તો 2 kbps છે, એટલે 2 into 4 8 kbps, એટલે કે 8000 bits per second આઈડલ કેસમાં આપણું ચાલી જાય. બટ અહીંયા આપણે એક સિંક્રોનાઇઝેશન બીટ વધારાનું એડ કરી છે, એટલે એક સેકન્ડમાં 250 કેરેક્ટર્સ વધારે આમાં સેન્ડ થશે, એટલે કે અહીંયા આપણે 250 એડ કરવા પડે. ટોટલ આપણો 8250 bits per second આપણી ડેટા રેટ થશે. Two channels, one with bitrate of 100 kbps, another with bitrate of 200 kbps are to be multiplexed. એટલે કે આવું એક 100 kbps અને અહીંયા 200 kbps. તો આ અચીવ કઈ રીતે કરશું? તો 200 જે છે એને આપણે મલ્ટિપલ સ્લોટ એલોકેટ કરી શકીએ. આમ કરીશું તો આ ડિવાઈડ બાય 2 થઈ જશે. અહીંયા બી 100, અહીંયા બી 100 kbps થઈ ગયું. એટલે હવે આ મલ્ટીપ્લેક્સ પોસિબલ છે. તો હવે અહીંયા વોટ ઇઝ ધ ફ્રેમ રેટ, ફ્રેમ ડ્યુરેશન એન્ડ બીટ રેટ? તો પહેલા આપણે બીટ રેટ જોઈએ. એટલે 100 છે ત્રણેયની ડેટા રેટ, જે ઇનપુટ બીટ રેટ છે. તો અહીંયા આઉટપુટમાં 300 kbps તો હોવું જ જોઈએ. તો આપણે 300 kbps લખી નાખીએ. આ થયું આપણું બીટ રેટ. હવે ફ્રેમ ડ્યુરેશન, 100 kbps ના છે બધા, એટલે એક સેકન્ડ અને 300 kbps આપણે મોકલવાના છે. તો એક સેકન્ડમાં 300 kbps મોકલવા હોય અને એક પેલું ફ્રેમ છે એમાં એક આપણે આનું બીટ એઝ્યુમ કરીએ, તો આ જે ઇનપુટમાં જે 100 કિલોબિટ્સ પર સેકન્ડ છે, એટલે કે 5 ફ્રેમ્સ પર સેકન્ડ આપણે લેવું પડે. સોરી, આ છે ફ્રેમ રેટ, કે કેટલા ફ્રેમ આપણે લેવા પડે. એટલે કે 100,000 1 into 10⁵ or 100 into 10⁵, એટલે 100,000 ફ્રેમ્સ પર સેકન્ડ. શું કામ? કે આટલા ફ્રેમ આપણે એક સેકન્ડમાં મોકલવું પડે અને આટલા ફ્રેમમાં 3 બીટ હશે, એટલે કે ટોટલ આપણી 300 kbps એચીવ થઈ જશે. અને ફ્રેમની ડ્યુરેશન, એટલે એક સેકન્ડમાં આટલા ફ્રેમ મોકલવા હોય તો આપણે ફ્રેમની ડ્યુરેશન આનો ઇનવર્સ લઈ શકીએ. સેકન્ડ આટલી આની ફ્રેમ ડ્યુરેશન થશે. હવે ડિજિટલ સિગ્નલ સર્વિસ, આપણા જ્યારે ટેલિફોન કંપનીઝ હોય એ ટીડીએમ ડાયરેક્ટ આપણે જે સિંગલ ટીડીએમ કર્યું એવી રીતે ના કરે. એ લોકો આવી રીતે હાયરાર્કીમાં જાય. એટલે આ હાયરાર્કીમાં ડિજિટલ સિગ્નલ્સ હોય, એટલે આને કહે છે ડિજિટલ સિગ્નલ સર્વિસ ઓર ડિજિટલ હાયરાર્કી. એટલે આ છે પહેલું ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, એમાંથી જ આઉટપુટ આવે, એના ઉપરથી બીજું ટાઈમ ડિવિઝન, એના ઉપરથી જ આઉટપુટ આવે, એનું ત્રીજું લેવલ, ચોથું લેવલ, એવી રીતે હાયરાર્કીમાં સેટ કરેલા હોય. એમાં પહેલાની ડેટા રેટ આટલી હોય, બીજાની ડેટા રેટ આટલી હોય, ત્રીજાની આટલી હોય, એટલે એવી રીતે ડેટા રેટ ઇન્ક્રીઝ થતું જશે. અને પહેલામાં 24 ઇનપુટ હશે. આનું આપણે આગળ જોઈએ કે આ જે રીતે જે ઇમ્પ્લિમેન્ટેડ છે એમાં આ DS0, DS1,
DS2 એટલે એ બધા સર્વિસીસ છે, સર્વિસ સિગ્નલ છે, એટલે એ સર્વિસીસ છે જે પ્રોવાઈડ કરે. એ પ્રોવાઈડ કરવા માટે ટી લાઇન્સનો યુઝ થાય. એટલે એ જે DS0 DS1 ઈ છે સર્વિસીસના નેમ્સ, અને એના બધાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ટી લાઇન્સનો યુઝ થાય. એટલે કે પેલું T1 લાઇન છે એમાં DS1 સર્વિસ ઇમ્પ્લિમેન્ટ થાય, એનો ડેટા રેટ છે 1.54 Mbps. એમાં ટોટલ 24 વોઇસ ચેનલ આપણે મલ્ટીપ્લેક્સ કરી શકીએ. એવી રીતે બીજું, ત્રીજું અને ચોથું લેવલ. આપણે એક T1 નું મલ્ટીપ્લેક્સિંગ જોઈએ. આ છે, આમાં 24 આવા ચેનલ હોય. એમાં ટેલિફોન લાઈન છે એટલે ઓબ્વિયસલી એ તો એનાલોગ સિગ્નલ્સ હોય. એનું પીસીએમ થ્રુ એને આપણે ડિજિટાઇઝ કરી શકીએ, અને એનું છેલ્લે બીટ રેટ હશે 64,000 bits per second or 64 kilobits per second. એટલે આમાં આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 24 મલ્ટીપ્લાય બાય 64 kilobits per second. ના આમાં 8 kbps નો ઓવરહેડ આવે, એટલે કે આમાં એડ થાય એટલું. આમાં 8 kbps, એટલે કે પહેલા લેવલમાં 8 kbps, બીજા લેવલમાં એનથી વધારેનું આવે, ત્રીજા લેવલમાં એનથી વધારે ઓવરહેડ આવે. બટ આપણે આ કેસમાં 8 kbps નો ઓવરહેડ કન્સિડર કરવાનું. તો T1 મલ્ટીપ્લેક્સિંગ ઓર T1 ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગમાં ફ્રેમ સ્ટ્રક્ચર કઈ રીતે હોય, તો આપણે જોયું અહીંયા પેલું sampling at 8,000 samples per second using 8 bits per sample. એટલે કે 8,000 સેમ્પલ એક સેકન્ડમાં લેવાશે, મતલબ આની ફ્રેમ રેટ 8,000 હશે. મતલબ એક સેકન્ડમાં 8,000 ફ્રેમ સેન્ડ થશે, અને બધા ફ્રેમમાં 8 બીટ હશે. બધા સેમ્પલમાં 8 બીટ હશે. એટલે કે આવા 24 સેમ્પલ, એટલે કે આવા ટોટલ 8,000 ફ્રેમ. એક ફ્રેમની અંદર 24 સ્લોટ, એમાં એક સ્લોટમાં 8 બીટ જે ડેટા બીટ છે, અને એક એક્સ્ટ્રા બીટ છે સિંક્રોનાઇઝેશન માટે. એટલે 24 અલગ અલગ સ્લોટ, 24 એમાં 8 બીટ પ્લસ 1 એક્સ્ટ્રા બીટ ફોર સિંક્રોનાઇઝેશન. એટલે ટોટલ આપણી પાસે એક ફ્રેમમાં 193 બીટ્સ હોય. 8,000 ટોટલ ફ્રેમ્સ, એમાં એક ફ્રેમમાં 24 અલગ અલગ સ્લોટ, 24 એમાં 8 બીટ, અને એક બીટ સિંક્રોનાઇઝેશન, એટલે ટોટલ 193 બીટ. જેમ ટી લાઇન છે એવી રીતે અલગ ઈ લાઇન કરીને પણ છે. આ મોસ્ટ ઓફ યુરોપમાં યુઝ થાય છે, એટલે ઈ લાઇન કહેવાય છે. બંને કોન્સેપ્ચ્યુઅલી સેમ જ છે, ખાલી ફરક એટલો છે કે E1 લાઇન માં ડેટા રેટ અલગ અલગ હોય. આમાં 2.048 megabits per second અને 30 voice channel. E2 માં 8.448 megabits per second, 120 channels or voice channels. એટલે આવી રીતે ખાલી ડેટા રેટમાં ફરક છે, બાકી બંને કોન્સેપ્ટ સેમ છે. તો આ હતું આપણું આખું ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, ટી લાઇન, ઈ લાઇન, સિંક્રોનસ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ, અને એના બેઝિક કોન્સેપ્ટ થોડાક ડિટેલલી આપણે સમથી સોલ્વ કર્યા. સો આઈ હોપ કે બધાને પ્રેઝન્ટેશન ગમ્યું હશે. એન્ડ સો થેન્ક યુ.